ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પાછલા લેક્ચરમાં સિંધુ ખીણ સંસ્કૃતિ, એની નગર રચના, એની સમાજ વ્યવસ્થા, એના નગરોની લાક્ષણિકતાઓ, એનો ધર્મ વગેરે વિશે આપણે અભ્યાસ કર્યો. એ સંસ્કૃતિની શોધખોળ ક્યારે થઈ, કોણે કરી, સંસ્કૃતિનો સમયગાળો શું છે, આ વગેરે વિશે આપણે બહુ જ ખૂબ જ વિગતવાર ચર્ચા કરી. આગળ જઈએ મિત્રો, એમાં જ સિંધુ ખીણ સંસ્કૃતિની અર્થવ્યવસ્થા અને પડતી, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, જ્યારે અર્થવ્યવસ્થા અને પડતીની વાતો કરતા હોઈએ મિત્રો, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે અને એ બધા જ પ્રશ્નોનું સમાધાન આજે આપણે આજના લેક્ચરમાં લાવીશું કે કેવા પ્રકારના એ લોકો ધંધાથી જોડાયેલા હતા, કેવા પ્રકારના વ્યવસાય એ લોકો કરતા હતા, કયા દેશો સાથે એ પોતાનો વેપાર ધંધો કરતા હતા, વેપાર ધંધા માટે કેવા પ્રકારના સાધનો કે વાહન વ્યવહારનો એ લોકો ઉપયોગ કરતા હતા, કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી. આ ઉપરાંત સિંધુ ખીણ સંસ્કૃતિની પડતી થઈ તો શું કારણો હતા કે આટલી સરસ સંસ્કૃતિ, આટલી વિકસિત સંસ્કૃતિની અચાનક પડતી થવી, તો શું કારણોથી એ પડતી થઈ, એ વગેરે જેવા પ્રશ્નોનું આજે સમાધાન આવશે. તો આવો વિગતે ભણીએ. સૌપ્રથમ આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના અર્થતંત્ર વિશે વાત કરીશું. કયા પ્રકારનું આર્થિક તંત્ર કે આર્થિક વ્યવસ્થા એ સમયે હતી? ખેતી હતી, પશુપાલન હતું, એ લોકોના અલગ ઉદ્યોગ ધંધાઓ, હુનર ધંધાઓ હતા, વિદેશ વેપાર કેવા પ્રકારનો હતો, આયાત નિકાસ, કઈ કઈ વસ્તુની આયાત નિકાસ એ સમયે થતી હતી, આંતરદેશીય અને આંતરપ્રદેશીય વાહન વ્યવહાર, વિનિમય પદ્ધતિ, આવા અનેક ટોપિકો ઉપર ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની ખેતી, કયા કયા પાકો એ લોકોનું કયા કયા પાકોનું ઉત્પાદન કરતા હતા, કેવા કેવા પાકોને ખોરાક તરીકે લેતા હતા, એની વિશે વિગતે ચર્ચા કરીએ. મિત્રો, તો ઘઉં, સૌપ્રથમ ઘઉંની વાત કરું તો ઘઉંમાં બે પ્રકારની જાતથી એ લોકો પરિચિત હતા. આ ઉપરાંત જવ, ખારેક, કઠોળ અનેક પ્રકારના કઠોળો હતા, જેવા કઠોળોથી એ લોકો પરિચિત હતા. આ ઉપરાંત વટાણા, રાય, તલ, ચોખાની વાત કરું તો લોથલ અને રંગપુર, આ બે જગ્યાએથી ચોખાના અવશેષો, ત્યાંના જે માટીના વાસણો મળ્યા છે, એ માટીના વાસણો અથવા તો માટલીઓ ટાઈપ જે મળ્યું છે, એ માટીના વાસણમાં ચોખાના દાંડવા મળ્યા છે. લોથલ અને રંગપુર આ બે જગ્યાએથી, માટે ચોખા હોવાનો પણ આધારભૂત નમૂનો પ્રાપ્ત થયો છે, એટલે કે ત્યાંના લોકો ચોખાથી પણ પરિચિત હતા. સરસવ, નારિયેલ, કેળા, દાડમ, કપાસ, પીપળો, લીમડો, ખજૂર, બાજરીની વાત કરીએ તો બાજરી પણ લોથલમાંથી જ, બાજરી હોવાના નમૂના એ લોથલમાંથી પ્રાપ્ત થયેલા છે. એટલે આ જે વાત કરી, આ પ્રકારના કઠોળ, અનાજ, ફ્રૂટ્સ, આવાથી ત્યાંના લોકો પરિચિત હતા. એ લોકો એને આરોગતા અને આવા પ્રકારનું વાવેતર એ લોકો કરતા ત્યાં. આગળ વાત કરીએ મિત્રો, તો લોથલ જે જગ્યા છે, જે ગુજરાતમાં આવેલી છે, આ લોથલમાંથી એક ઘંટી મળી આવી છે અને આ અનાજ દળવાની બે પૈડાવાળી ઘંટીના આધારે એવી કહી શકાય કે મિત્રો એ સમયના અનાજને એ લોકો આ પ્રકારની ઘંટીથી દળી અને એને ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. એટલે એક ખૂબ જ મોટો નમૂનો અનાજ દળવાની ઘંટી જે બે પૈડાવાળી લોથલમાંથી મળી આવેલી છે. આ ઉપરાંત હળ જેવું વસ્તુ હતી. શું એ સમયે લોકો કઈ રીતે જમીન ખેડતા? શું એ સમયે અત્યારની જેમ ટ્રેક્ટર અવેલેબલ હતું કે બીજા કોઈ સાધનો એ લોકો વાપરતા? તો એની વાત કરીએ તો કાલીબંગન, જે રાજસ્થાનમાં આવેલ કાલીબંગન સ્થળ છે, આ કાલીબંગનમાંથી
જે ખેતર એક મળી આવેલું છે, એ ખેતર જોડેલા, ખેતરને ખેડેલું હોય એવો નમૂનો મળી આવેલો છે. એને હળથી ખેડાયું હોય એવો એક ખેતર આપણને એ સમયનું કાલીબંગનમાંથી પ્રાપ્ત થયેલું છે. અને એને જે રીતે એક તરફ ખેડ્યું છે અને બીજી તરફ એને અનાજ બાજુ ઉપર લઈ જવા માટેની જે જગ્યા જોઈ છે, અને આ પદ્ધતિ હાલ પણ એ સ્થળમાં તલ અને એ બીજા પ્રકારના ચણા હોય કે તલ હોય એવા પ્રકારના એ લોકો અનાજ લેવા માટે હાલ પણ એ જ પદ્ધતિ અપનાવે છે. તો આ જે ખેડેલું ખેતરનો નમૂનો મળ્યો છે, આ ચાસ પાડેલ ખેતરનો જે નમૂનો મળ્યો છે, એના ઉપરથી એ સમયે હળ હોવું એ એક પુરાવો પ્રાપ્ત થાય છે. પણ આપણે એ બાબતમાં ક્યાંય શ્યોર નથી કે એ સમયે હળ હતું જ, પરંતુ આ જમીન જે છે, ખેડેલી જમીનના જે નમૂના પ્રાપ્ત થયા છે, એના ઉપરથી હળ હોવાનું આપણે માની શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે શું એ સમયમાં સિંચાઈ વ્યવસ્થા હતી? કેવી હતી? શું લોકો નહેરો દ્વારા સિંચાઈ કરતા, કૂવાથી પાણી મેળવતા, કે પછી વરસાદી જે પાણી મળતું આ વરસાદી પાણીના આધારે જ એ લોકો સિંચાઈ કરતા? તો એમાં ક્યાંય આપણે સ્પષ્ટ નથી. મળેલ પુરાવાઓ ક્યાંય પણ સિંચાઈ બાબતમાં આપણને કોઈ જ તરફ ચિંતતા નથી કે સિંચાઈ શેના દ્વારા થતી હશે. એટલે સિંચાઈની બાબતમાં અને હળની બાબતમાં આપણે ક્યાંય હજી સ્પષ્ટ નથી. ખેતી પછી મિત્રો આપણે ત્યાંના પશુપાલનનો જે એ લોકો ઉદ્યોગ કરતા, આ પશુપાલનના ધંધા તરફ નજર કરીએ તો ત્યાં એ સમયે ખૂંદવાળા અને ખૂંદ વગરના એ બે પ્રકારના પશુઓનો ત્યાંના હડપ્પન સંસ્કૃતિના લોકો પાલતુ પશુ તરીકે ઉપયોગ કરતા હતા. પહેલા ખૂંદવાળા પાલતુ પશુઓની વાત કરીએ તો ખૂંદવાળા પાલતુ પશુઓમાં એ લોકો ગાય, બળદ, ભેંસ, ઘેટા અને હાથી, આવા જે પશુઓ છે એ એમના પાલતુ પશુઓ હતા. હાથીની વાત કરું ને મિત્રો, તો એ સમયમાં અંબાડી, એક હાથીની એવી એક આકૃતિ મળી આવી છે જે અંબાડી યુક્ત, એની ઉપર અંબાડી છે, અને આવી અંબાડીવાળા હાથીની એક આકૃતિ મળી આવી છે. અને એના ઉપરથી આપણે એ પુરાવાના આધારે આપણે કહી શકીએ છીએ કે એ સમયે હાથી, જે હાથી નામનું પ્રાણી છે, એનું અસ્તિત્વ હતું. આ જે ખૂંદવાળા પશુઓની આપણે જે વાત કરી, એના સિવાય બીજો એક પ્રશ્ન ઉદ્ભવે તો શું એ સમયે ઘોડા, ખચ્ચર કે પછી ગધેડા, શું આવા પ્રાણીઓથી એ સમયના લોકો પરિચિત હતા કે નહીં? કારણ કે એ સમયમાં ઘોડા, ખચ્ચર કે ગધેડા કે ઊંટ એના કોઈ અવશેષો પ્રાપ્ત થયા નથી. માટે મિત્રો એ માટે આપણે સ્પષ્ટ નથી કે આવા પાલતુ પ્રાણીઓ, ખૂંદવાળા આવા પાલતુ પ્રાણીઓ એ સમયે પાળતા કે નહીં. ખૂંદ વગરના પશુ પંખીઓની કે પ્રાણીઓની વાત કરીએ તો બિલાડી, સસલા, વાંદરા, હરણ, મરઘી, મોર, બતક, ઘુવડ અને હંસ, આ પ્રકારના પ્રાણીઓ એ સમયમાં હતા એવા નમૂના આપણને પ્રાપ્ત થયા છે. એક પ્રશ્ન એ થાય કે શું એ સમયના લોકો એ વખતે શિકાર કરતા, અથવા તો આ બધા પશુઓનો શિકાર કરતા, કે એ સમય શિકારની પ્રવૃત્તિ હતી? તો એના માટે પણ આપણે ક્યાંય સ્પષ્ટ નથી. એ સમય શિકાર કરી શકતા કે આ પશુઓનો એ લોકો શિકાર કરીને એને આરોગતા, એ માટે હજી સ્પષ્ટતા કોઈ પુરાવાઓના આધારે કરી શકાય નથી. ઘોડાની મેં જેમ વાત કરી મિત્રો કે ઘોડા માટે પણ અનેક મતાંતરો છે કે ઘોડો હોવાનો ક્યાંય અવશેષ મળ્યો નથી. બલુચિસ્તાનના બાલાકોટ અને સિંધના ચન્હુદરોમાં છીપકામ અને બંગડીઓ બનાવવાનો ઉદ્યોગ એ સમયમાં વિકસિત હતો. મણકા બનાવવાના ધંધાની વાત કરીએ તો એ સમયે લોથલ અને ચન્હુદરોમાં એ સમયે મણકા બનાવવાનો, અલગ અલગ પ્રકારના મણકાઓ, અલગ અલગ પ્રકારની એ પથ્થરની જાત રહેતી, એમાં અલગ અલગ પ્રકારનું કામ કરવામાં આવતું કોતરણીથી. આવા અલગ અલગ પ્રકારના મણકા બનાવવાનો ઉદ્યોગ એ સમયે લોથલ અને ચન્હુદરો બે જગ્યાએ વિકસિત હતો. આગળ વાત કરીએ મિત્રો તો પથ્થર પર કલા કારીગરીનો ધંધો અગાઉ પણ આપણે વાત કરેલી છે કે એ સમયમાં જે પથ્થર છે એ પથ્થર બહારથી મંગાવવામાં આવતો, અને આ બહારથી મંગાવેલ પથ્થરની ઉપર અલગ અલગ પ્રકારની કલા કારીગરી કરી અને આ જે પથ્થર છે એ પથ્થરનો ધંધો ઉદ્યોગ કરવામાં આવતો હતો.
મિત્રો એક બીજી વાત કરું કે મોહેંજો-દડો છે, આ મોહેંજો-દડોમાંથી ઘણા પ્રકારના જે અવશેષો મળ્યા છે, આવા અલગ અલગ અવશેષો મળ્યા, એના ઉપરથી ત્યાં કેવા કેવા પ્રકારના ઉદ્યોગ ધંધાઓ વિકસિત હતા એના ઉપર આપણે પ્રકાશ ફેંકીએ છીએ. અને આ અવશેષીય પુરાવાનો આધારે ત્યાં પથ્થરકામનો ઉદ્યોગ ધંધો વિકસિત હતો, માટીકામ પણ એટલું જ પ્રચલિત હતું, ત્રાંબા અને કાંસાના કારીગરો એ સમયે ખૂબ જ પ્રખ્યાત હતા, ઈંટો બનાવવાનો ધંધો પણ એ સમયમાં એક સારો ધંધો તરીકે વિકસિત હતો, મુદ્રાઓ કાપનાર હડપ્પા સંસ્કૃતિ અને મોહેંજો-દડો જે સંસ્કૃતિ છે, આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મોટા પ્રમાણમાં મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. અને આ પ્રાપ્ત થયેલી મોટા પ્રમાણની મુદ્રાઓ જ એના ઇતિહાસને ઉજાગર કરે છે. તો આ મુદ્રાઓ બનાવવાનો ધંધો છે અને મુદ્રાઓ કાપવાનો ધંધો છે, પણ એ સમયમાં એક ઉદ્યોગ તરીકે વિકસિત હતો. મણકા બનાવવાનો ધંધો, મણકાની આગળ પણ વાત કરી કે લોથલ અને ચન્હુદરોમાંથી આવા મણકા બનાવવાના કારખાનાઓ પ્રાપ્ત થયા છે. એટલે એ સમયમાં એ લોથલ અને આ જગ્યાએ ચન્હુદરોમાં તો હતો જ, પરંતુ મોહેંજો-દરોમાં પણ એ જ વખતે મણકા બનાવવાનો ઉદ્યોગ ધંધો પણ વિકસિત હતો. માટીકામની વાત કરીએ તો એ સમયે માટીના અનેક પ્રકારની આકૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે. આ માટીની અનેક પ્રકારની આકૃતિઓ સિવાય માટીના અલગ અલગ જે સાધનો છે અને જે કલાકૃતિ છે અને એ સમયમાં જે ઉપયોગમાં લેવાતા માટીના વાસણો છે એ પણ પ્રાપ્ત થયા છે. અને એના આધારે ત્યાં માટીકામ અથવા તો માટીની જે છે એ માટીનો ઉદ્યોગ ઘણો સારા પ્રમાણમાં વિકસિત હતો. માટીની ઘણી આકૃતિઓ ઉપરથી આપણે એ સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત ઘણી પુરુષ મૂર્તિઓ, આ જે માટીની આકૃતિઓ મળી છે એ પુરુષ પ્રકારની છે અથવા તો કોઈ એક શૃંગી પશુ છે, આવા અલગ અલગ પ્રકારના માટીકામના નમૂના પ્રાપ્ત થાય છે આપણને. આગળ જોઈએ મિત્રો તો ત્રાંબુ કઈ કઈ જગ્યાએથી ત્યાંના લોકો પ્રાપ્ત કરતા, આ તાંબાનો કઈ કઈ જગ્યાએથી એ લોકો હડપ્પન સંસ્કૃતિના લોકો મેળવતા હતા કે મોહેંજો-દડોના લોકો મેળવતા હતા, તો ત્યાં રાજસ્થાનના જે ખેતરીની જે ખાણ છે, આ ખેતરીની ખાણમાંથી એ સમયના લોકો તાંબુ મેળવતા હતા. આ સિવાય રાજસ્થાનના બીજા પણ સ્થળો છે, જે અહીં જોઈએ તો જોધપુર, બંગોર, ગણેશ્વર, બલુચિસ્તાન અને વાયવ્ય સરહદના પ્રાંતોમાંથી એ સમયમાં તાંબુ મેળવવામાં આવતું હતું. મિત્રો આગળ વાત કરીએ તો સોનું કઈ જગ્યાએથી, સોના નામની જે ધાતુ છે, આ સોનું કઈ જગ્યાએથી મેળવાતું, તો કર્ણાટક અને કાશ્મીરમાંથી સોનું એ સમયના લોકો પ્રાપ્ત કરતા હતા. આના ઉપરાંત કર્ણાટક અને કાશ્મીર સિવાયના બીજા પ્રદેશોની વાત કરું મિત્રો, તો એ સમયના જે રાજસ્થાનના ઘણા પ્રદેશો છે અને આ રાજસ્થાનના જે બીજા પ્રદેશો મળી આવ્યા છે, એમાં ઘણી જગ્યાએ સોનાનું ધોવાણ થયેલું હોય એવા નમૂના પ્રાપ્ત થયેલા છે. એટલે કદાચ હોઈ શકે કે આવા જે રાજસ્થાનના બીજા પ્રદેશો છે ત્યાં પણ કદાચ સોનું ત્યાંના લોકો મેળવતા હશે. આગળ વાત કરીએ મિત્રો તો ચાંદી અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી મેળવાતું હતું. શીશુ એ રાજસ્થાન અને કાશ્મીરમાંથી શીશુ પ્રાપ્ત કરતા હતા. અન્ય ધાતુમાં વાત કરું તો અકીક અને ચાલસેકો, આ ચાલસેકો નામનો એક રત્નમણી જેવો એક પદાર્થ છે, એ પણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભારતમાંથી પ્રાપ્ત થતો હતો. છીપલા અને શંખ, અગાઉ પણ વાત કરી, ત્યાંના જે લોકો છે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો એ છીપલા અને શંખના ખૂબ જ શોખીન હતા. એમના અનેક પ્રકારના ઘરેણાં છે, એ ઘણા બધા પ્રકારના ઘરેણાં છીપલાથી બનાવેલા હતા. અને આવા છીપલા અને શંખ એ લોકો ગુજરાત અને પશ્ચિમ ભારતમાંથી ત્યાંના લોકો પ્રાપ્ત કરતા હતા. આ બધી જે વાત કરી એના ઉપરથી એક સ્પષ્ટ વાત એ કરી શકીએ કે આ જે સભ્યતા છે એ ખૂબ જ પ્રગતિશીલ સભ્યતા હતી. એમાંથી જે એ લોકો જે ઉદ્યોગ ધંધા કરતા હતા, એ જે પ્રકારના ધાતુનું મેળવતા હતા કે આયાત નિકાસ થતી હતી, એના ઉપરથી ત્યાંની જે સભ્યતા છે એ સભ્યતા ખૂબ જ પ્રગતિશીલ સભ્યતા હોવાના નમૂના આપણી સમક્ષ રજૂ કરે છે. આગળ જોઈએ મિત્રો તો આગળ છે ત્યાંની વિનિમય પદ્ધતિ.
કયા પ્રકારના વિનિમય સાધનોનો એ લોકો ઉપયોગ કરતા હતા, કઈ કઈ વસ્તુથી એ લોકો લેવડ દેવડ કરતા હતા? શું આજની જેમ જ એ સમયમાં આપણી જેમ કે ભાઈ આપણે અલગ અલગ જગ્યાએ હાલ પણ વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશોમાં વિનિમય પદ્ધતિ અલગ અલગ હોય છે, તો એ સમયમાં શું એક પ્રકારની વિનિમય પદ્ધતિ હતી? મિત્રો તમને ખાસ એ કહી દઉં કે હડપ્પન સંસ્કૃતિના જે પણ અવશેષો અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત થયા છે, કે હડપ્પન સંસ્કૃતિના જેટલા પણ સ્થળો મળ્યા છે, એ લોથલ હોય, કાલીબંગા હોય, કે પછી મોહેંજો-દડો હોય, કે હડપ્પા હોય, રંગપુર હોય કે રોજડી હોય, દરેક જગ્યાએ એક જ પ્રકારની વિનિમય પદ્ધતિનો ઉપયોગ ત્યાંના લોકો કરતા હતા. એમાં વાત કરીએ તો તોલની જે સંજ્ઞા છે એ 1, 2, 4, 8 થી 64 અને 160 પ્રકારની એ સમય તોલની સંજ્ઞાએ રહેતી. દશાંક ગુણાંકોમાં વાત કરીએ તો 16 થી 320 અને 640, 1600, 3200 વગેરે દ્વિગુણ પદ્ધતિનું એ લોકો ત્યાં ઉપયોગ કરતા હતા. આગળ મિત્રો વાત થાય તો વજનિયા, તો એ સમયમાં શું વજનિયા જેવું કંઈ પદ્ધતિ, કંઈ વજનિયા જેવું ઉપયોગમાં લેવાતું ઉદ્યોગ ધંધામાં શું એ વખતે વજનિયા અવેલેબલ હતા? તો હા, એ સમયમાંથી જે પુરાવાઓ મળ્યા છે ત્યાંથી આપણને વજનિયા એ સમયમાં હતા એના પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના વજનિયાનો ઉપયોગ કરતા હતા અને આ જે વજનિયા છે એ મોટા ભાગે ચૂના અને અકીકનો ઉપયોગ કરી અને એ સમયના વજનિયા બનાવવામાં આવતા અને આ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. આગળ વાત કરીએ મિત્રો તો લંબાઈનું માપ. એ સમયમાં લંબાઈનું માપ શું રહેતું? તો ફૂટના એકમ ઉપર 37.6 સેમીનો ફૂટ અને ધનના એકમનું માપ લગભગ 51.8 થી 53.6 સેમીનું એકમ એ એના લંબાઈનું માપ રહેતું. આગળ વાત કરું મિત્રો તો એમાં છે મુદ્રા અને મુદ્રાંકનો, જે આપણે ઘણીવાર સિંધુ ખીણ સંસ્કૃતિ ભણતા અને વાંચતા આપણે જાણી ચૂક્યા છીએ કે એ સમયે મુદ્રા અને મુદ્રાંકનો ખૂબ જ પ્રચલિત હતી. પરંતુ એક પ્રશ્ન એ ઉદ્ભવે કે મુદ્રા અને મુદ્રાંકનનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો, શેની માટે કરવામાં આવતો? ત્યાંના લોકો મુદ્રા અને મુદ્રાંકનનો ઉપયોગ શેની શું લેવડ દેવડ માટે કરતા કે પોતાની એક છાપ માટે કરતા? તો મિત્રો ત્યાંથી જે પુરાવા પ્રાપ્ત થયા છે, આ પુરાવાઓના આધારે આપણે એ કહી શકીએ કે ત્યાંથી અનેક પ્રકારની મુદ્રાંકનો પ્રાપ્ત થઈ છે. એમાં જે અમુક મુદ્રાંકનો મળી આવી છે એમાં એક ભાગમાં એને જ્યારે કોઈ વસ્તુ ઉપર પેકિંગ માટે લગાવવામાં આવે ત્યારે જે છાપ મારેલી હોય, આ છાપ ઉપર ત્યાંના જે મટીરિયલ વાપરવામાં આવ્યું હોય, જે કાપડ વાપરવામાં આવ્યું હોય, કે જે કોથળા જેવું કંઈક વાપરવામાં આવ્યું હોય, એ કોથળાના તાંતણા આ છાપ ઉપર, આ મુદ્રાંકનો ઉપર મળી આવ્યા છે. આ ઉપરાંત આ છાપ ઉપર જ્યાં મુદ્રાંકનો મળી આવે છે એના ઉપર દોરડાઓ જે બાંધ્યા હોય, દોરડાઓની નિશાન છૂટી છે. આના આધારે એ કહી શકાય કે આ વેપાર વાણિજ્યમાં એ કોઈક વ્યક્તિની છાપ છોડવા માટે આ મુદ્રાંકનો ઉપયોગ થતા. આ ઉપરાંત લેવડ દેવડમાં પણ આ મુદ્રાંકનોનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કે કોઈ જ જ્યારે જેમ કહેવાય ને કે ટ્રેડમાર્ક અથવા માર્કો, હાલના સમયમાં આપણે જે માર્કો કહીએ છીએ એવું કામ પણ એ સમયના મુદ્રાંકનો કે મુદ્રાઓ કરતી. કે કોઈક વ્યક્તિગત કોઈ સંસ્થા છે, આ સંસ્થાનો જ્યારે કંઈક વસ્તુ જ્યારે એના ઉપર માર્કો મારવામાં આવે તો એનો પરિચય થાય કે આ જે વસ્તુ છે આ સંસ્થાની છે. એમ એ સમયમાં આ કોઈક ઓળખ માટે આ મુદ્રાંકનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો અને લેવડ દેવડ માટે પણ આ મુદ્રાંકનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. કારણ કે એ સમયે મેસોપોટેમિયામાંથી પણ આવી અનેક પ્રકારની મુદ્રાઓ મળી આવેલી છે અને આ જે અનેક પ્રકારની મુદ્રાઓ મળી આવેલી છે મેસોપોટેમિયામાંથી અને ખંભાતમાંથી પણ, ઈરાકમાંથી પણ મળી આવેલી આ જે મુદ્રાઓ છે એ મુદ્રાઓ પરથી આ લેવડ દેવડ માટે પણ વસ્તુઓના
વિનિમય માટે પણ ઉપયોગ થતો હશે. આગળ જોઈએ મિત્રો, તો આગળ છે વાહન વ્યવહાર. શું એ સમયે ટ્રાન્સપોર્ટ, જે હાલના સમયમાં આપણે ટ્રાન્સપોર્ટ કહીએ છીએ, એ ટ્રાન્સપોર્ટમાં શું હતું? આ વાહન વ્યવહાર કયા પ્રકારનો હતો? લોકો શેના દ્વારા ઉદ્યોગ ધંધાઓનું આયાત નિકાસ કરતા? એ પ્રશ્ન એક મનમાં ઉદ્ભવે. તો ત્યાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે, આ અવશેષોમાં જે માટીની આકૃતિઓ પ્રાપ્ત થઈ છે, એમાં વહાણ અને હોડી આ હોવાનો, અને આ ઉપરાંત વહાણના દોરડા હોવાના નમૂના પ્રાપ્ત થયા છે. આ માટીની આકૃતિ સિવાય બીજી બધી જે માટીથી બનાવેલ આકૃતિ સિવાય બીજી જે ઘણા બધા ચિત્રો જે બીજા માટીના વાસણ ઉપર કરવામાં આવેલા હોય, આ માટીકામના જે ચીજ વસ્તુઓ છે એના ઉપર જ્યારે ચિત્રો દોરવામાં આવેલા હોય, એના પર વહાણ અને હોડીના નમૂના પ્રાપ્ત થયા છે. એટલે એના ઉપરથી એ કહી શકાય કે ત્યાંના લોકો એ વહાણ અને હોડીથી પરિચિત હતા, અને વહાણ અને હોડીનો ઉપયોગ એ લોકો એક વાહન વ્યવહાર તરીકે, એક વસ્તુનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કે આયાત નિકાસ માટે પણ ઉપયોગ કરતા હશે. લોથલમાંથી વાત કરીએ મિત્રો, તો લોથલની અગાઉ પણ વાત કરી છે કે લોથલ એક બંદરગાંવ તરીકે એ સમયમાં પ્રખ્યાત હતું, અને લોથલમાંથી એ સમયે વહાણ લંગારવાનું એક ઓલરેડી એક બંદરગાંવ મળી આવેલ છે. અને એમાં એક વાત કરું તો લોથલમાંથી પાકી ઈંટોનો એક ઓવારો મળી આવ્યો છે, જેની જે લંબાઈ છે એ 219.37 મીટર, અને ઈંટોની જે દિવાલ છે એ 4.5 મીટરની એની ગોદામ મળી આવેલી છે. એટલે એ સમયમાં એ બંદરગાંવ હોવાનો એક વિશેષ પુરાવો અહીં છોડી જાય છે મિત્રો. આ ઉપરાંત મિત્રો એ બીજી વાત કરું તો લોથલમાંથી પણ ત્યાં વહાણની આકૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે માટીની. રંગપુર અને સોમનાથ ઉપરાંત બાલાકોટની વાત કરીએ તો આ રંગપુર, સોમનાથ અને બાલાકોટ છે એ કદાચ એવું કહી શકાય કે આ બહિર્ગમનના માર્ગ તરીકે આવા સ્થળોનો ઉપયોગ કરવામાં આવતો હશે. અને એના ઉપરાંત મકરાન કિનારાના સુત કાંજેડોર અને સુતકોહ, આ જે સૂતક કોહ છે એનો પણ એ સમયે બહિર્ગમનના માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હશે મિત્રો. ઘણીવાર એવું કહી શકાય કે આ જે વેપાર છે એ મોટા ભાગે દરિયામાં કે નદીમાં થતો, અને એના કારણે ઘણીવાર ઘણા એવી જગ્યાઓ રહેતી કે ઘણા જ્યાં પૂરની સ્થિતિ હોય કે જ્યાં પાણીની સપાટી ઊંચી હોય, ત્યારે આવા બહિર્ગમનના માર્ગ તરીકે કદાચ રંગપુર, સોમનાથ, બાલાકોટ કે મકરાનના આ સ્થળોનો ઉપયોગ કરાતો હશે. એ જે તે સમયે એ જે કુદરતી આફતોમાં આ બહિર્ગમન તરીકે આવા સ્થળોનો ઉપયોગમાં લેવાતા હશે. બળદગાડા મિત્રો, આ તો આપણે વાત કરી એ જળમાર્ગની વાત કરી કે જળમાર્ગ દ્વારા વહાણ અને હોડી દ્વારા એ સમયનું વાહન વ્યવહાર તરીકે ઉપયોગ થતો હશે. પરંતુ જ્યારે જમીન માર્ગની વાત કરીએ તો જમીન માર્ગના વાહન વ્યવહાર તરીકે બળદગાડા હોવાના સચોટ પુરાવા પ્રાપ્ત થયા છે. ગાડાના અગાઉ પણ આપણે વાત કરી કે ગાડોનું આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. માટીની ગાડાની જે માટીથી માટીકામથી ગાડું બનાવવામાં આવેલું હોય એવું ઘણી જગ્યાએથી પ્રાપ્ત થયેલું છે. અને આ ઉપરાંત તાંબાનું પણ એક ગાડું પ્રાપ્ત થયેલું છે. તો આ પ્રકારે એ સમયે ગાડાનો ઉપયોગ, બળદ અને ગાડાનો ઉપયોગ એ સમયના લોકો વાહન વ્યવહાર તરીકે પણ ઉપયોગ કરતા હશે. બળદગાડામાં મિત્રો એના સિવાય બળદગાડામાં વાત કરી તો એક બળદથી ચાલતા એકાનો પણ એ સમયે ત્યાંના લોકો ઉપયોગ કરતા વાહન વ્યવહાર તરીકે એવા પણ ઘણી આકૃતિઓ મળી આવેલી છે, જેના ઉપરથી આપણે એ પુરવાર કરી શકીએ. આગળ છે મિત્રો વિદેશ વેપાર અને આયાત નિકાસ. અગાઉ જે આપણે વાત કરી કે લોકો તાંબુ, કાંસુ એ રાજસ્થાનમાંથી કે કાશ્મીરમાંથી મેળવતા કે પછી ગુજરાતમાંથી મેળવતા, તો આવું અલગ અલગ જગ્યાએથી જ્યારે ધાતુ એ આંતર વેપાર એ લોકો કરતા, તો આંતરની બહાર આંતરપ્રદેશીય વેપાર એ લોકો જ્યારે કરતા
બહારનો વેપાર જ્યારે એ લોકો કરતા વિદેશ વેપાર, ત્યારે કયા કયા દેશો સાથે એ લોકોનો વિદેશ વેપાર જોડાયેલો હતો? તો એમાં મેસોપોટેમિયાના સુસા, ઉર, નિપુર, ઉમ્માકિશ આવા અલગ અલગ જગ્યાએથી મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. આ મુદ્રાઓ જે પ્રાપ્ત થઈ છે એના આધારે ત્યાંના લોકો જે છે, મેસોપોટેમિયાના લોકો છે, એ હડપ્પીય સંસ્કૃતિના લોકો સાથે વેપારથી જોડાયેલા હતા એ પુરવાર કરી શકાય છે. આમ મેસોપોટેમિયાના આ જે સ્થળોની વાત કરી છે ત્યાંથી જે પ્રાપ્ત થયેલ મુદ્રાઓ અને બીજી આકૃતિઓની આધારે જે સિંધુ ખીણ સંસ્કૃતિની સામ્ય મુદ્રાઓથી એકદમ સામ્યતા ધરાવે છે, એની આકૃતિઓથી એકદમ સામ્યતા ધરાવે છે. જેમાં આપણે અગાઉ ઘણીવાર વાત કરી કે એક શૃંગી પશુ, આજે એક શૃંગી પશુની વાત કરું તો આવા એક શૃંગી પશુના આકારની મુદ્રાંકનો પણ આપણને મેસોપોટેમિયામાંથી પ્રાપ્ત થયેલી છે. બીજી વાત કરીએ તો ઈરાનની જે વાત કરીએ તો ઈરાનના કયા પ્રદેશો સાથે આપણે વેપાર કરતા હતા? તો એમાં ફાયલિકા અને બહેરીન સાથે આપણે એ સમયમાં વેપારથી જોડાયેલા હતા અને ત્યાંથી પણ અલગ અલગ પ્રકારની મુદ્રા અને મુદ્રાંકનો આપણને પ્રાપ્ત થયા છે. જે મુદ્રા અને મુદ્રાંકનો પ્રાપ્ત તો થયા છે, જેમાં એક શૃંગી પશુ છે, અલગ અલગ બીજા પશુઓ દોરેલા છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિથી એકદમ સામ્યતા ધરાવે છે, કે સિંધુ ખીણ સંસ્કૃતિ જેવા જ છે. આવા અલગ અલગ મુદ્રાંકનો જેમાં દેવી દેવતાઓ પણ છે. એના સિવાય જે બીજા નમૂનાઓ પ્રાપ્ત થયા છે એમાં કોતરેલા મણકા પ્રાપ્ત થયા છે, કિડની આકારના જડેલા હાડકાં પ્રાપ્ત થયા છે. આ ઈરાન અને મેસોપોટેમિયામાંથી પ્રાપ્ત થયેલા અવશેષોની વાત થઈ રહી છે. એમાં જે વસ્તુઓ મળી એમાં મુદ્રાંકનો, કોતરેલા મણકા, કિડની આકારના જડેલા હાડકાં, માટીની વસ્તુઓ ઘણી પ્રાપ્ત થઈ છે, જેમાં ઘણા પુરુષ આકારની માટીની આકૃતિઓ પ્રાપ્ત થઈ છે, જેમાં એને પોતાનું જે છે એને અર્ધનગ્ન અવસ્થામાં આ પુરુષને બતાવેલો છે. આ ઉપરાંત માટીની વિવિધ આકૃતિઓ ઉપરાંત પાસાઓ પ્રાપ્ત થયા છે આપણને, અને વજનિયા પણ એ સમયના સિમ્યુલર સામ્યતા ધરાવતા આપણને ઈરાન અને મેસોપોટેમિયામાંથી પ્રાપ્ત થયા છે, અને જેના આધારે આપણે સચોટ રીતે કહી શકીએ કે એ સમયના લોકો જે છે એ વેપાર ઉદ્યોગથી આ પ્રદેશો સાથે જોડાયેલા હતા. બાટની જ્યારે વાત કરીએ તો બાટની જે અનુપતિ છે એ 1, 2, 4, 8, 16, 32, 64, 160, 200, 320 માં રહેતો, અને એનો લગભગ જે છે એ 16નો અનુપાત રહેતો હતો. આ 16ના અનુપાત સિવાય આગળ આપણે વાત કરીએ મિત્રો તો એમાં છે અલગ અલગ પ્રકારની બીજી ઘણી વસ્તુઓ મળી છે, જેમાં છીપ અને હાથી દાંતની માપપટ્ટીઓ છે એવી આપણને બીજી ઘણી બધી જગ્યાએ ઈરાનમાંથી, મેસોપોટેમિયામાંથી પણ છીપ અને હાથી દાંતની માપપટ્ટીઓ પ્રાપ્ત થઈ છે. મિત્રો વાત કરીએ તો છીપ અને હાથી દાંતની માપપટ્ટીઓના પણ નમૂના એ સમયે પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જે બીજા દેશો સાથે આપણે વેપારથી જોડાયેલા હતા એમાં મધ્ય એશિયા, બલુચિસ્તાન, ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાન, ઈરાન, બહેરીન દ્વીપ, દક્ષિણ ભારત, રાજપૂતાનાના અનેક અલગ અલગ પ્રદેશો, કાશ્મીર, આવા અનેક પ્રકારના ભારત દેશમાં આવેલા અને દેશની બહાર આવેલા સાથે આપણે વેપારિક સંબંધોથી જોડાયેલા હતા. એ સમયમાં જે વિદેશ વેપાર છે એ મોટા ભાગે દરિયાઈ માર્ગેથી જ થતો હતો, અને જે એના સિવાયનો જે આંતરિક વેપાર છે આ આંતરિક વેપાર નદીના જળમાર્ગે કે જમીનના માર્ગેથી થતો હતો. અને માટે જ મેં અગાઉ પણ વાત કરી કે વહાણ હોવાના નમૂના જે પ્રાપ્ત થયા છે એના આધારે ત્યાં જે દરિયાઈ માર્ગે થતો વિદેશ વેપારને અહીં આપણે આધારભૂત રીતે સ્પષ્ટ કરી શકીએ છીએ. અને જે હોડીના નમૂના પ્રાપ્ત થયા છે અને જે બળદગાડાના નમૂના પ્રાપ્ત થયા છે એના ઉપરથી
અહીં જે આંતરિક વેપાર ચાલતો નદી દ્વારા અને જે જમીન માર્ગે વેપાર થતો એને આપણે અહીં સ્પષ્ટ તરીકે પુરવાર કરી શકીએ છીએ. મેલુહા, આ જે શબ્દનો ઉલ્લેખ છે એ જે મેસોપોટેમિયાના જે રાજા છે, આ જે રાજા એ વારંવાર પોતાના લખાણોમાં એમને ઉપયોગ કરેલો છે. આ જે રાજા સારાગોન છે એમને પોતાના લખાણોમાં મેલુહાના શબ્દનો કે મેલુહા જે દેશ છે ત્યાંથી વસ્તુઓ નિકાસ કરવામાં આવતી અને અમારા ત્યાં મેલુહાના વહાણો અહીં ઉતરતા, વહાણોમાંથી વસ્તુઓ ઉતરતી. આ મેલુહા કદાચ એ સિંધુ ખીણ સંસ્કૃતિના કોઈ પ્રદેશ સાથે આ મેલુહા શબ્દ જોડાયેલો છે. આ જે મેલુહા જે કોઈ નગરનું નામ છે કે કોઈ શહેરનું નામ છે, આ મેલુહા શબ્દની સામ્યતા એ સિંધુ ખીણ સંસ્કૃતિના બીજા શહેરો સાથે સામ્યતા ધરાવે છે અને માટે મેસોપોટેમિયા સાથે સિંધુ ખીણ સંસ્કૃતિનો વેપારી સંબંધને અહીં ઠોસ રીતે પુરવાર થાય છે. બીજી વાત કરીએ તો ઉરના જે દસ્તાવેજો પ્રાપ્ત થયા છે, આ ઉરના દસ્તાવેજોમાંથી આપણે કહી શકીએ કે એ સમયે તાંબુ, અકીક, હાથીદાંત, શેખ, વૈદુર્યમણી, મોતી, સબનુસ વગેરેની આયાત આપણે એ સમયે કરતા હતા. મિત્રો, આગળ વાત કરીએ તો પડતીના કારણો, અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ પડતીના કારણો બતાવ્યા છે. જેમાં વાત કરીએ તો પૂર અને ભૂકંપ. પૂરની વાત કરું મિત્રો તો પૂરથી એ સમયની સંસ્કૃતિની પડતી થઈ કે એ સંસ્કૃતિ નાશ પામી એવા ઘણા પુરાવાઓ પ્રાપ્ત થયેલા છે. મિત્રો, તમને વાત અગાઉ પણ વાત કરી હતી કે જે રેતીનો જે કાપ આવેલો છે, જે સમયની જે નદીના પૂરથી જે રેતીનો કાપ આવેલો છે, કાપના થર જોઈને એ સમયે પૂરથી આ સંસ્કૃતિ નાશ પામી હોય એવું પુરવાર થાય છે. જળશાસ્ત્રી રેકી છે એ આટલી મોટી સંસ્કૃતિ ખાલી સિંધુ નદીના પૂરથી નાશ પામી હોય એને માનતા નથી, પરંતુ એમ કહે છે કે જમીનમાં જે ફેરફારો થયા, જે જમીનના પડમાં જે એના ફેરફારોના કારણે, જમીનના પડના જે ફેરફારો થયા, પડના ફેરફારોના કારણે ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે આ જળની સપાટી ઊંચી આવી અને જમીનની સપાટી નીચી ગઈ અને એના કારણે આ જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની પડતી થઈ એવું રેકી પોતે એક જળશાસ્ત્રી પોતાના અભ્યાસના આધારે કહે છે. પરંતુ પૂરથી નાશ થયાના પણ ઘણા પુરાવો એના માટીના કાપને જે રીતે ખેંચીને લાયેલા છે, આ માટીના કાપોના જે થર થયેલા છે એના ઉપરથી આપણે પૂરથી આ સંસ્કૃતિનો નાશ થયો એવું પુરવાર કરી શકીએ છીએ. બીજું એક કારણ એવું છે કે નદીનું જે વહેણ છે, આ નદીના વહેણનું સ્થળાંતર થઈ ગયું, નદીનું વહેણ બદલાઈ ગયું. આવા ઘણી બધી જગ્યાએ આવી ઘણી બધી જે નદીઓ છે, એ સિંધુ નદી છે કે પછી ધંગર નદી છે, કે આ બધી નદીઓના વહેણ ક્યાંક ને ક્યાંક એમનું મુખ છે એ બદલાઈ ગયું, એનું વહેણનું સ્થળ છે એ બદલાઈ ગયું અને આ નદીનું જે વહેણનું સ્થળાંતર થયું આના કારણે જે તે સંસ્કૃતિની પડતી થઈ. કારણ કે મિત્રો, એ સમયના લોકોનું જે દરેક મોટા ભાગના, જે તમે લોથલની વાત કરો તો લોથલપી એક દરિયા કિનારે વસેલ હતું. મોહેન્જો-દડો વાત કરીએ કે મોહેન્જો-દડો વાત કરીએ કે હડપ્પા વાત કરીએ તો કોઈને કોઈ સિંધુ નદી, કોઈ રાવી નદી, કોઈ ધંગર નદી, આવા અલગ અલગ નદીઓથી આ બધા જ પ્રદેશો જોડાયેલા હતા અને માટે નદીનું વહેણ બદલાણું, આના નદીના વહેણના બદલાવાના સાથે આ જે સંસ્કૃતિ છે સંસ્કૃતિની પડતી એ સમય થઈ. બીજી વાત કરીએ મિત્રો તો સૂકા પ્રદેશોમાં જે વધારો થયો અને જે નદીઓનું સુકાઈ જવું થયું, સૂકા પ્રદેશનો વધારો અને નદીઓ એ સમય સુકાઈ ગઈ અને એના કારણે એ સમયની સંસ્કૃતિની પડતી થઈ. એમાંય ખાસ વાત કરું તો આ જે ધંગર નદી છે, આ ધંગર નદીનું સુકાઈ જવું એ સમયની જે સંસ્કૃતિ છે એની પડતી બતાવે છે. જે સૂકા પ્રદેશો છે એ સમયાંતરે વધે જ જતા હતા
અને સમયાંતરે આ સૂકા પ્રદેશોને વધવાના કારણે એ સમયના લોકો છે એ ક્યાં તો પ્રદેશ છોડીને બીજા પ્રદેશો તરફ જતા રહ્યા, જે તે જગ્યાએ એ લોકો વસતા હતા એ વસાહતને છોડીને એમને બીજી કોઈ જગ્યાએ પોતાની વસાહત વસાવી. કારણ કે આખો જે હડપ્પન સંસ્કૃતિ છે મોટા ભાગે ખેતી ઉપર એ લોકો નભતા હતા, ખેતી ઉપર એમનું જીવન નિર્વાહ હતો. આ ઉપરાંત પશુપાલનથી એ લોકો જોડાયેલા હતા. આ ઉપરાંત એમના જે વેપાર ઉદ્યોગો છે એ પણ જળમાર્ગે થતા હતા. તો આના કારણે ત્યાંના લોકો જે છે એ સૂકા પ્રદેશો થઈ જતા, જે સૂકા પ્રદેશોનો વધારો થતો હતો ત્યાંથી એના કારણે ત્યાંના લોકો આ પોતાના પ્રદેશો છોડી અને બીજા જે જ્યાં હરિયાળી હતી એવા લીલા પ્રદેશો તરફ એ લોકોએ પ્રયાણ કર્યું. અને નદીઓ જે સુકાઈ ગઈ એના કારણે જે પાણીનું અછત પડી, આ પાણીની અછત પડવાના કારણે લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહ્યા. માટે મિત્રો આ એક બીજું એ કારણ પણ કહી શકાય. એ જ રીતે જંગલી પ્રજાનું આક્રમણના કારણે ત્યાંની સંસ્કૃતિનો અંત આવ્યો એવું ઘણી બધી વિદ્વાનોએ કહ્યું છે. એમાં એક વાત કરું તો વ્હીલર જે છે એ વ્હીલર પોતે સ્પષ્ટપણે માને છે કે એ સમયે આર્ય પ્રજાએ સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રજા ઉપર આક્રમણ કર્યું અને જેના કારણે આ જે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ નાશ પામી. મિત્રો અગાઉ પણ મેં તમને વાત કરી, જ્યાં દફન વિધિની વાત ચાલતી હતી તો દફન વિધિમાં ત્યાંના લોકો અલગ અલગ પ્રકારની દફન વિધિ અપનાવેલી છે, પરંતુ અમુક જે સ્થળો મળ્યા છે આ સ્થળોમાં હાડપિંજરો ક્યાંક રસ્તે રઝળતા મળી આવ્યા છે, ક્યાંક કોઈ સીડી ઉપર ચડતું મળી આવ્યું છે. તો આ જે હાડપિંજરો છે આ હાડપિંજરોના કારણે આપણે એવું અનુમાન કરેલો હતો કે ત્યાંના લોકો જે એમની જે સંસ્કૃતિ હતી એ તો એટલી બધી પવિત્ર સંસ્કૃતિ હતી, એટલી બધી સુવ્યવસ્થિત સંસ્કૃતિ હતી, એટલી પ્રગતિશીલ સંસ્કૃતિ હતી કે આમ રસ્તે રઝળતા પોતાના સંસ્કૃતિના લોકોના અવશેષો આમ રસ્તે રઝળતા ના છોડી મૂકે. અને માટે આ રસ્તે રઝળતા હાડપિંજરો જે મળી આવેલા છે એના આધારે એવું કહી શકાય કે કોઈ આર્ય જ પ્રજા હતી. એની સાથે પણ દરેક વિદ્વાનો સહમત નથી, કારણ કે સિંધુ ખીણ સંસ્કૃતિનો જે અંતનો સમયગાળો છે એ 1800 કહેવાય છે, ઈસવીસન પૂર્વે 1800નો. જ્યારે આર્યોનો આગમનનો સમયગાળો છે એ ઈસવીસન પૂર્વેનો 1500નો સમયગાળો છે. તો આ જે બંને વચ્ચે અંતર છે, આ બંને અંતરને જોઈ અને આપણે એ ના કહી શકીએ કે એ સમયે આર્યોના આક્રમણના કારણે જ આ સમગ્ર સંસ્કૃતિનો નાશ થયો. પરંતુ હા, એટલું ચોક્કસપણે કહી શકાય કે બીજી કોઈ જંગલી સંસ્કૃતિ કે બીજી કોઈ એવી સંસ્કૃતિ જે છે જે આ સંસ્કૃતિના લોકોએ સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો ઉપર પ્રહાર કર્યો અને આક્રમણ કરી આવ્યા, અને આ આક્રમણના કારણે એ સમયના જે લોકો છે કે એ સમયની જે સંસ્કૃતિ છે આ આક્રમણના કારણે નાશ પામી. આગળ વાત કરીએ મિત્રો તો પર્યાવરણની અસમતુલતા. આ જે અસમતુલતા છે, આ પર્યાવરણની અસમતુલતાના કારણે પણ એ સમયની સંસ્કૃતિ અનેક પ્રકારની, જેમ કે પર્યાવરણમાં એનું હવામાન આવે, એનું તાપમાન આવે, આવા અલગ અલગ પ્રકારો, એમાં નદી, પાણી, આ બધા અલગ અલગ પ્રકારો પણ એની પડતી માટે કારણભૂત છે. આમ આપણે આ પડતીના અલગ અલગ વસ્તુઓ જોયા, પૂર અને ભૂકંપની વાત કરી, નદીના વહેણોનું બદલાઈ જવું વાત કરી, કે પછી જે સૂકા પ્રદેશો છે આ સૂકા પ્રદેશોના વધારાની વાત કરી, કે નદીના સુકાઈ જવાની વાત કરી. પણ મિત્રો ચોક્કસપણે એટલું કહી શકાય કે ક્યાંય ને ક્યાંય પ્રજાએ ક્યાં સ્થળાંતર કર્યું છે, ક્યાં નદી સુકાઈ ગઈ છે, કે પછી જે સૂકા પ્રદેશોનો વધારો થયો છે, કે પછી નદીનું વહેણ બદલાઈ ગયું છે. તો સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો ક્યાં તો પોતાનો જે મૂળ સ્થળ છે એ છોડીને બીજા સ્થળોમાં વસ્યા છે, અથવા તો ત્યાં જ સંસ્કૃતિ નાશ પામી છે. એ ચોક્કસપણે કહી શકાતું નથી, પરંતુ આ સંસ્કૃતિનો નાશ, આ સભ્યતાનો નાશ અવશ્ય જોઈ શકાય છે. છેલ્લે મિત્રો વાત કરીએ તો હડપ્પામાંથી શું મળ્યું જે હજી હાલ પણ આપણને સંસ્કૃતિમાં એ ઉપલબ્ધ છે. તો મિત્રો
હાલ જે આપણે પશુપતિ શિવની પૂજા કરીએ છીએ, માતૃકાની પૂજા કરીએ છીએ, શિવલિંગને જે પૂજા કરીએ છીએ, આ જે સમગ્ર પૂજાઓ છે કે પછી પ્રકૃતિની પૂજા કરીએ છીએ કે વૃક્ષમાં આપણે હાલ પણ પીપળાની પૂજા કરીએ છીએ જે એ સમયમાં પણ અવેલેબલ હતી, એ સમય પણ આપણને મુદ્રાઓમાં પશુપતિ શિવની આકૃતિઓ મળી આવેલી છે, માતૃકાઓ હોવાનો અહેસાસ થયેલો છે, શિવલિંગના નમૂના મળી આવેલા છે, અનેક પશુઓની પૂજા એ સમયે થતી હતી, પીપળાની પૂજા વૃક્ષ તરીકે એ સમય થતી હતી, અને જે હાલના સમયમાં પણ આપણે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મેળવેલું છે, આપણી સંસ્કૃતિએ એ અપનાવેલું છે. આ ધર્મની વાત કરી કે ધર્મમાં પણ આપણે અલગ અલગ દેવી દેવતાઓ ત્યાંથી લીધા છે, પ્રકૃતિ પૂજા લીધી છે, એ જ રીતે આપણે અગ્નિ પૂજા પણ લીધી છે. આપણે કાલીબંગનમાંથી કે લોથલમાંથી વાત કરી તો અગ્નિની વેદી મળી આવી હતી એ સમયની, તો એ સમયમાં અગ્નિની પૂજા કરતા હતા, એમ હાલ પણ આપણે અગ્નિની પૂજા કરીએ છીએ. તો સિંધુ ખીણ સંસ્કૃતિની આ ધાર્મિક જે સંસ્કૃતિ છે એ અપનાવી છે, એની સાથે સામાજિક સંસ્કૃતિની વાત કરીએ કે આર્થિક સંસ્કૃતિની વાત કરીએ તો એ પણ આપણે હાલની સંસ્કૃતિમાં અપનાવેલું છે. સમાજ જે છે એ સમાજ રચના વાત કરું કે પછી આપણા આભૂષણોની વાત કરું કે આપણી આર્થિક સ્થિતિની વાત કરીએ આપણે, તો હાલની આપણી પ્રજાએ એ સમયની સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક આજના સમયમાં જીવત રાખી છે. તો મિત્રો, આ રીતે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની નગર રચના, એની લાક્ષણિકતાઓ નગરની, એનું સંશોધન કામ કોણે કર્યું, ક્યારે કર્યું, એના સંશોધનકર્તા કોણ હતા, એના નિવાસ સ્થાનક, એના જે નિવાસીઓ હતા, નિવાસીઓ કોણ હતા, એની સમાજ રચના શું હતી, એની ધાર્મિક અવસ્થા શું હતી, એની અર્થવ્યવસ્થા શું હતી, આવા અનેક પ્રકરણો ઉપર વાત કરી. અને આ બધા પ્રકરણો ઉપર વાત કર્યા બાદ એક વિકસિત સંસ્કૃતિ, એક વિકસિત સભ્યતા વિશે આપણે આ પરિચય મેળવ્યો. આભાર. स्वाध्यायः